તો મિતુભાઈને જો થોડુંક અહીંયા ભરાઈ ગયું છે, આપણે નીકળવું છે વડોદરા. હાલો બેન, આવવું છે તમારે? આવવું છે એ વાંધો નહીં મિતુભાઈ, હાલો તો બાબા હું જાઉં છું બેટા, નીકળું છું બરોબર. તબિયતનું ધ્યાન રાખજે ને ભણવામાં ધ્યાન રાખજે બેટા, મને. વેલકમ ટુ મેન્યુ લોક દોસ્તો, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં? મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો બધા મજામાં છો ને? હું પણ મજામાં છું. તો કેમ છો અત્યારે? વાગ્યા છે સવારના 8 અને જવું છે આપણે વડોદરા, ફટાફટ નીકળવું છે. અને આ છે મિતુભાઈનો સામાન, જો બધો મૂકી દીધો છે, કારણ કે નીકળવાનું છે વડોદરા આપણે. ના ભાઈ જો અહીંયા સબુબેન ગમે છે તો અમારે મિતુભાઈ જો તૈયાર થઈ ગયા છે ને આપણે નીકળવું છે. હાલો બેન, આવવું છે તમારે? આવવું છે? આવવું છે? નહીં, ના પાડે. તો આવજો. ના ના તો ગુડ મોર્નિંગ મમ્મી. મારા મમ્મી જો બેસી ગયા છે સવારમાં. જય માતાજી મમ્મી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અત્યારમાં છે ને મમ્મી, હાલો તો હું નીકળું છું, જવાનું છે વડોદરા મિતુભાઈને મૂકવા. તો હાલો હું નીકળું છું. હા તે ધીમે ધીમે જાઓ, મેકીને પાછા આવી આવજો. હા ધીમે ધીમે જાય છે ને પછી પાછા આવી આવી છે. તમારે આવવું છે? હવે અમે તો હું આવશું, નહીં પાછા જાઓ તે આવજો. એવું છે? કાંઈ વાંધો નહીં. હાલો તો અમે ધીમે ધીમે નીકળીએ. ને હા છે ને અહીંથી ગાડીમાં જવાનું છે, ગાડીમાંથી પછી ત્યાંથી ઇકોમાં જવાનું છે, એટલે એવું છે, આવવાનું છે બરોબર. તો હાલો આવજો. હા જાઓ ધીમે ધીમે. હા તો ગુડ મોર્નિંગ કહી ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો સામાન બધો રેડી, શું કહેવાય, ગાડીમાંથી બાંધી દીધો છે. હાલો હાલો આવજો. તો આપણે પહોંચી ગયા છીએ ટોલ નાકે, શું કહેવાય, બુધેલનું ટોલ નાકું આવે ત્યાં, અને અહીંથી આપણે ઇકો ગાડી આવે છે ભાઈની. તો અહીંયા સુધી આપણે આવવાનું હોય, અહીંયાથી ઇકો ગાડીમાં જવાનું છે. ટુ વ્હીલર અત્યાર સુધી આવ્યા હતા એટલે સુધી. તો આગળ ઇકો ગાડી લઈને આવે એટલે એમાં નીકળી જવાનું છે આપણે. અને સ્કૂલ તો છે ને ચાલુ 27 તારીખે વહેલા ચાલુ થવાની હતી, પણ વરસાદને લીધે છે ને થોડુંક લેટ ગઈ છે, કારણ કે વરસાદ એટલો બધો હતો કે નહીં, અહીંયા થોડોક વધારે વરસાદ હતો એટલે થોડીક રજા લંબાણી થઈ, એટલે 2-3 દિવસ વધારે મિતુ રોકાણો હતો. કાં મિતુ? હા એવું છે. તો જો મિતુભાઈ ચાલુ ગાડીએ બેઠા બેઠા છે ને ઊંઘતા હતા. ઊંઘ આવતી હતી. તો એવું છે, કાંઈ વાંધો નહીં. જો આપણે સામાન અડધો ઉતર નાખ્યો ને અડધો હજી ગાડીએ છે, તો આગળ ઇકો ગાડી આવે એટલે નીકળી કા ભાઈ. તો આપણે છે ને ભોળાદ પગવામાં છીએ ને હોટલે છે ને થોડોક એવો નાસ્તો કરવા ખોટી ખેતા. તો નાસ્તો કરીને પછી આગળ ભોળાદ આપણે સુરાપુરા દાદાના દર્શન કરવા જવાનું છે. થોડુંક આગું છે, 10-15 કિલોમીટર છે, પણ આગળ અહીંથી નીકળીએ થોડોક એવો નાસ્તો કરી. મિતુભાઈ જો અહીંયા છે ને કોન ખાય, કોન ખાવો તો આવા ટાઢવાડાનો. કાં મિતુભાઈ? અને એના માટે છે ને 2 વેફર લીધી છે. આ વેફર એની 2 વેફર ને કોન. કા ભાઈ? આપણે ભોળાદ ભાલ પહોંચી ગયા છે, સુરાપુરા દાદાના દર્શન કરી અંદર. તો મંદિરે જઈ મિતુભાઈને હું. કામ મિતુ? આ બાજુ તમે જોઈ શકો છો સુરાપુરા ધામ ભોળાદ, આવી રીતનું મંદિર છે. તો પોગવામાં સહી જો ભાઈને છે ને પાછા ગોપાલના ભૂંગળા ખાવા થાય. ગોપાલના ભૂંગળા ખાવા માંડ્યા ભાઈ. હવે તો પોગવામાં સહી જાજુ આગું નથી, રસ્તામાં ઊભા છે. શેવડો ને બધું એવું જમી તો લીધા હતા આપણે. ભોળાદ પ્રસાદી લઈ લીધી હતી, ભોળાદ જઈને પ્રસાદી લઈ લીધી હતી, અને પછી પાછા નીકળી જાય ધીમે ધીમે. થોડુંક આગું છે, હવે જાજુ આગું નથી. કામ તો આપણે છે ને પોગી ગયા છીએ મિતુની સ્કૂલે, અને સામાન છે ને એમનો છે ને થોડોક મૂકી આવી પેલા માથે. કાં મિતુભાઈ? જો થેલો લઈને ભાઈ જાય છે. ક્યારે આવ્યા તમે? આવ્યા છો? હા જમવા જાઓ? નાસ્તા માટે જાય છે. ઓકે બાય. મિતુભાઈનો સામાન છે ને મસ્તીનો જે ગોઠવવાનો તો ગોઠવી નાખ્યો છે.
ને મિતુભાઈ જો અહીંયા વળ ખાય છે બેઠા બેઠા. તો એવું બધું છે, કાંઈ વાંધો નહીં મિતુભાઈ. હાલો તો બબાઈ, હું જાઉં છું બેટા, નીકળું છું. બરોબર, તબિયતનું ધ્યાન રાખજે ને ભણવામાં ધ્યાન રાખજે બેટા. હોને હોને કાંઈ વાંધો નહીં. તો હાલો હું નીકળું છું, ટાઈમ થઈ ગયો છે ઘણો બધો. તો આપણે નીકળી ગયા છીએ મિતુને સ્કૂલે મૂકીને, અને ઘણા વાગી ગયા છે, અત્યારે 5 વાગી ગયા છે, અને ફટાફટ ઘરે જવાનું છે. મોડું ઘણું બધું થઈ ગયું હતું, અને જો અત્યારે વરસાદને એવું ત્યાં કાંઈ વાતાવરણ એવું છે નહીં, પણ હવે ધીમે ધીમે નીકળી જાય ઘરે, બહુ મોડું થઈ ગયું. તો છે ને હવે અમે ઘરે નીકળી છીએ. અમારે યારે જો અશોકભાઈ બધા અમે સાથે જ આવેલા હતા, એમની દીકરીને બધાને મૂકવા, અને હવે મૂકીને ઘરે ભાગી છીએ. મોડું ઘણું બધું થઈ ગયું છે. મિતુની તો છે ને અહીંથી જો દેખાય ઠેઠ ઓલી બારીએ તમને દેખાય, ઝૂમિંગ કરીને થોડુંક બતાવવું આગળ, જો દેખાય તો. હવે અહીંથી બાય ટાટા કરે છે, ઝૂમિંગ કરીને તમને બતાવું. જો અહીંયા રહ્યા, અહીંયા છે, બાય. તો એવી રીતનું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે હવે સીધા છે ને ઘરે જઈ, મોડું થઈ ગયું ઘણું. ખાસ કરીને પાણીપુરી ખાવા ઉભા રહ્યા છે. તો પાણીપુરીને આપણી છે ને મવા જેવી સિસ્ટમ નહીં હોય, એક આપે એમ જુઓ, એટલે આવી રીતની કંઈક ખાવાની મજા આવે. જો અહીં લારી અમારા અશોકભાઈ બધા ખાય છે, ઓલી કાર બાજુ છે અમારા ઘનશ્યામભાઈ, એ તે એવી રીતનું છે. તો એક ખાવાની. દોસ્તો ઘરે પહોંચી ગયો છે ને રાતના 12:30 થઈ ગયા છે. અત્યારે આવીને બહુ થાકી ગયો હતો, એટલે ફ્રેશ થઈને કપડાં ચેન્જ કર્યા છે. કારણ કે બહુ આગે જઈએ એટલે ટ્રાવેલિંગ કરીએ એટલે થોડુંક થાક તો લાગે. તો હાવ થાકી ગયો છું, અને અમે 2 વ્હીલ લઈને ભાવનગર સુધી ગયા હતા, ને પાછા ભાવનગરથી પાછું 2 વ્હીલ લઈને આવવાનું હોય, અને ત્યાંથી પછી ઇકો ગાડીમાં ગયેલો હતો. તો જો મિતુને આપણે મૂકીને વ્યવા છે પાછી, અને રજા પૂરી થઈ ગઈ હતી, એટલે પાછા એને સ્કૂલે મૂકીને આવતી રહ્યો છું. તો એમનો જે માલ સામાન હતો એ માલ સામાન બધો એને મુકાવી દીધો હતો, અને પછી કપડાની બધું હતું એને બધું ફિટ કરાવીને પછી નિરાતે પાછું હું નીચે ઉતરી અને નીકળી ગયો હતો. તો મિતુ પણ મોજમાં હતો. ઘણા બધા તમે એના વિડીયો જોયા છે, ઘણી બધી રીલો આપણે હજી બનાવેલી છે, એની પછી આપણે ઇન્સ્ટામાં રીલો એની અપલોડ કરશું. પણ જાય એટલે થોડુંક તેમ થાય ને, કારણ કે આજકાલે થોડીક રજા હતી, પણ પાછા વરસાદને કારણે લંબાઈ નથી. મેં તમને કીધું એમ કે થોડીક લંબાણીથી રજા, એટલે એવું હતું. તો કાંઈ વાંધો નહીં, હવે થોડીક નીંદર પણ કરવી છે, અને બહુ એટલે બહુ થાકી ગયો છું, હાવ એટલે હાવ. તો આશા કરું કે આ વ્લોગ ગમ્યો છે યાર. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને યાર કોમેન્ટ કરવા ન ભૂલતા. તો કોમેન્ટ કરી દેજો. મળીએ છીએ આપણે પાસે આવતા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.